નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે। આજે નાયબ કલેક્ટર, નાયબ મામલતદાર માટેની વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે। તેની લાયકાત શું છે, અનુભવ શું છે, પગાર ધોરણ અને વયમર્યાદા અને કઈ તારીખે ઇન્ટરવ્યૂ છે તેની તમામ વિગતો આજના વિડીયોમાં આપણે મેળવશું। વોક ઇન ઇન્ટરવ્યૂ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બ્લોક નંબર 2 અને 3, પ્રથમ માળ, ડૉક્ટર જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર। ફોન નંબર આ રહ્યો છે, તમે નોંધ કરી શકો છો। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગરની કચેરી દ્વારા નીચે મુજબની જગ્યાઓ શૈક્ષણિક, વ્યવસાયિક લાયકાત તથા અનુભવ સાથે તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। ઇન્ટરવ્યૂની તારીખ ખાસ નોંધી લેજો, 28/2/2025ના રોજ। ઇન્ટરવ્યૂનો સમય છે 9:30 કલાકે। અરજદાર કચેરીમાં 9:30 કલાક અચૂક હાજર રહેવાનું રહેશે। સ્થળ છે કમિટી રૂમ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બ્લોક નંબર 2, પ્રથમ માળ, ડૉક્ટર જીવરાજ મહેતા ભવન। સ્થળ છે ગાંધીનગર। જગ્યાનું નામ છે નાયબ કલેક્ટરનું પદ છે। લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક, BA કરેલું હોય, BCom કરેલું હોય, BCA કરેલું હોય તે બધા આની માટે અપ્લાય કરી શકે છે। અનુભવની વાત કરીએ તો સમાન હોદ્દા પર સરકારી કામકાજનો અનુભવ સરકારમાંથી નિવૃત્ત થયેલા હોવા જોઈએ। પગાર ધોરણની વાત કરીએ તો માસિક 35,000 રૂપિયા આપવામાં આવશે। વયમર્યાદા મહત્તમ 62 વર્ષની હોવી જોઈએ। નાયબ મામલતદારની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ। તમામ હોદ્દા પર સરકારી કામકાજનો અનુભવ હોવો જોઈએ। સરકારશ્રીમાંથી નિવૃત્ત થયેલા હોવા જોઈએ। માસિક 20,000 રૂપિયા આપવામાં આવશે। મહત્તમ 62 વર્ષ વયમર્યાદા હોવી જોઈએ। ઉમેદવારોએ તેમના શૈક્ષણિક લાયકાત અંગેના અસલ અને ઝેરોક્સ પ્રમાણપત્રો સાથે લાવવાની રહેશે। આ માહિતી સારી લાગી હોય પણ એ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।